સર મારા બાળકને ડાયરિયા થઈ ગયા છે, દૂધ બંધ કરી દો. 6 મહિના પહેલા ડાયરિયા થવાનું મેઇન કારણ લેક્ટોઝ ઇન્ટોલરન્સ હોય છે, કે જેમાં કોઈ ગભરાવાની વસ્તુ નથી, પણ માતાનું ધાવણ કન્ટિન્યુ રાખવું જોઈએ અને બાળકને ડિહાઇડ્રેશનના લક્ષણો ચેક કરતા રહેવા જોઈએ. બાળક સૂસુ કેટલી વાર કરે છે એ ખાસ જોવું. સૂસુ જો ઓછું ન થયું હોય તો બાળક ડિહાઇડ્રેટેડ નથી. 6 મહિના પછી કે 1 વર્ષ પછી બાળકને જો ઝાડા થાય તો દૂધ મેઇન ખોરાક તરીકે ના આપી અને બીજો નોર્મલ ખોરાક દાળ ભાત શાક રોટલી આપવું જોઈએ. એમાં કોઈ વસ્તુ બંધ ના કરવી જોઈએ. ઝાડા એ દૂધના કારણે થતા નથી, પણ અમુક વર્ષ પછી જો દૂધનું પ્રમાણ વધી જાય તો ઝાડાનું કારણ ચોક્કસ બની શકે છે. અને ઝાડામાં ઘરગથ્થુ ઉપચાર 24 કલાક લગી જ કરવા. 24 કલાક પછી જો એવું લાગે તો ડૉક્ટરને તાત્કાલિક બતાવવું, કારણ કે નાના બાળકોમાં ડિહાઇડ્રેશન થતા સમય નથી લાગતો. અને 6 મહિના પહેલા જે બ્રેસ્ટ ફીડિંગ છે એ બાળકના ગટને હીલ કરે છે, તો એ ક્યારેય બંધ ના કરવું.